દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ। સુરતમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। સુરતના વેડ રોડ પર વરસાદી પાણી ભરાયા। પર્વત ગામના રસ્તાઓ પર ભારે વરસાદી પાણી ભરાયા છે। જળભરાવને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા। ટ્રાફિકમાં મુશ્કેલી પડી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। પહેલો જ એવો વરસાદ અને એમાં રસ્તાઓ બેટ બનતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। સુરતના દ્રશ્યો અત્યારે આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ એવા દ્રશ્યો છે કે જ્યાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાતથી સુરતમાં વરસાદની શરૂઆત થઈ હતી અને સુરત જળબંબાકાર થઈ ગયું। સવારે જ્યારે સુરતવાસીઓ ઉઠ્યા ત્યારે રસ્તાઓ પાણી થઈ ગયા હતા। રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, તમામ લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। લોકોના વાહનો બંધ થઈ ગયા આ પાણીની અંદર। પર્વત ગામના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જ્યાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શાળાઓની બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને સુરતની સ્થિતિ અત્યારે જળબંબાકાર જેવી ભાસી રહી છે। જળમગ્ન થઈ ચૂક્યું છે સુરત। મોડી રાતથી જે વરસાદ શરૂ થયો, ધોધમાર એવો આ વરસાદ, મુશળધાર વરસાદને પગલે સવારે સુરતમાં ઠેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા અને પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા હતા આ તમામ દાવા આ પાણીની અંદર જાણે ગરકાવ થઈ ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। પર્વત ગામ હોય કે પછી અન્ય વિસ્તારો, વેડ રોડ પર તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માત્ર પ્રથમ વરસાદ અને પાલિકાની પોલ ખોલી નાખી છે। જળબંબાકાર થઈ ગયું છે સુરત અને સુરતની સ્થિતિ અત્યારે એવી છે સુરતવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।